હવે વાત કરીએ મહેસાણાની, જ્યાં પાક સર્વેની કામગીરીમાં સામે આવ્યા છે ચોંકાવનારા આંકડા। મહેસાણા જિલ્લામાં માવઠાએ ખેડૂતોને ઘરના ઘાટના કરી નાખ્યા છે। ખેતીવાડી વિભાગના સર્વેમાં જિલ્લામાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। માત્ર મહેસાણામાં જ ખેતી પાકોને ₹47 કરોડના નુકસાનનો અંદાજ છે। પાક નુકસાની બાદ સર્વેની કામગીરીમાં જોડાયેલી 182 ટીમોએ પોતાની કામગીરી પૂર્ણ કરી છે, જેમાં 610 ગામોમાં થયેલા સર્વેમાં કુલ 46,237 જેટલા ખેડૂતો પ્રભાવિત થયાની વિગતો સામે આવી છે। સર્વેમાં ખુલાસો થયો છે કે મગફળી, ડાંગર, અડદ અને ગુવાર જેવા પાકો કાપણી અવસ્થાને જ હતા અને માવઠાની મોકાણમાં બધું જ હતું નહોતું થઈ ગયું અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। કલેક્ટરે નુકસાનીનો રિપોર્ટ સરકારમાં મોકલાવી દીધો છે અને હવે સરકાર સહાય જાહેર કરશે। ગ્રસ્ત વિસ્તાર મોટાભાગે 69,000 હેક્ટર જેટલો સર્વેમાં આપણને મળેલો છે અને એ પૈકી 33% વધારે નુકસાની ધરાવતો જે વિસ્તાર છે એ 27,686 હેક્ટર જેટલા વિસ્તારમાં આપણને નુકસાનીનો અંદાજ મળેલો છે। 184 જેટલી આપણે ટીમો જિલ્લામાં કરેલી હતી અને જિલ્લાના 616 જેટલા અસરગ્રસ્ત ગામોમાં આપણે સર્વેની કામગીરી પૂરી કરી અને રાજ્ય સરકારને આપણે રિપોર્ટ સબમિટ કરેલ છે।